આજે જીવ અને શિવ એક બન્યા છે. જીવ અને ઈશ્વરનું મિલન થયું. ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને. જે ઈશ્વરનો થાય તેને પરમાત્મા અનેક વાર પોતાના કરતાં પણ મોટો બનાવે છે. પરમાત્માના બે સ્વરૂપો, એક અર્ચા સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ. સામગ્રીથી જેની સેવા થાય તે અર્ચા સ્વરૂપ. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપ વિના સ્વરૂપ સેવા ફળતી નથી. નામ સ્વરૂપના જ્યાં સુધી નિષ્ઠા ન થાય ત્યાં સુધી સ્વરૂપ સેવામાં પ્રીતિ થતી નથી. સ્વરૂપ સેવા બરાબર થતી નથી. તેનું કારણ એ છે કે મન શુદ્ધ નથી. મન શુદ્ધિ વગર સ્વરૂપ સેવામાં આનંદ મળતો નથી. સેવા કરવાવાળા સંસાર સાથે સ્નેહ કરે છે ત્યાં સુધી તેને સ્વરૂપ સેવાનો આનંદ મળતો નથી. સેવા કરવી હશે તો સંસારનો સ્નેહ છોડવો પડશે. સંસારના વિષયો સાથે સ્નેહ કરો, પણ વિવેકપૂર્વક સ્નેહ કરવો. અગ્નિ બાળે છે પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ઉપયોગી થઈ પડે છે. અગ્નિ ન હોય તો મનુષ્યનું પોષણ થઈ શકે નહીં. સંસારમાં જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શકતો નથી. જે મન માયાને સ્પર્શ કરે છે તે મનમોહનની સેવામાં જઈ શકતો નથી. મન વારંવાર માયાના વિચાર કરે છે ત્યારે તે મલિન બને છે. નામ સેવા એટલા માટે છે કે નામ સેવાથી મન શુદ્ધ થાય છે. જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય ત્યાં સુધી નામ સેવા કરો. સ્વરૂપ સેવામાં આનંદ આવતો નથી કેમ કે મન વ્યગ્ર છે. આપણું મન ઈશ્વરને છોડીને વારંવાર વિષયો તરફ જાય છે. મનુષ્યનું મન સંસાર વ્યવહારના વિષયોમાં એવું તદ્રુપ થાય છે કે તે પાપ કરે છે તેનું પણ તેને ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતાં હૃદય પીગળે, આંખો ભીની થાય, આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો સેવા સફળ થઈ છે એમ સમજજો. સેવા એ હૃદયનો ભાવ છે. હૃદયના ભાવ વગર કરેલી સેવા ફળતી નથી. જીવ શુદ્ધ થઈ પરમાત્માની સેવા કરે છે ત્યારે ઠાકોરજી પ્રેમથી પ્રસન્ન થાય છે. મનમાં અનેક જન્મોના મેલ ભર્યા છે. સ્વરૂપ સેવામાં મનશુદ્ધિ આવશ્યક છે. મન શુદ્ધિ નથી એટલે સ્વરૂપ સેવા ફળતી નથી. મનને શુદ્ધ કરવા નામ સેવાની જરૂર છે. મન શુદ્ધ કરે છે ભાગવત. કળિયુગમાં નામ સેવા પ્રધાન છે. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ એ જ બ્રહ્મ છે. નામ એ જ પરમાત્મા છે. વધુ શું કહું? નામ સ્વરૂપ છે. વધુ શું કહું? નામ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે. ઈશ્વર દેખાતા નથી. જે દેખાતા નથી તેની સાથે સ્નેહ કરવો કઠણ છે. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. જે વ્યક્તિના પ્રત્યક્ષ દર્શન ન થયા હોય તેના નામને પકડી રાખો તો જરૂર તેના દર્શન થશે. ઈશ્વરનું સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી, પણ નામ સ્વરૂપ સુલભ છે. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે, નામનો આશ્રય કરે છે. નામ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. રામજીએ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે, પણ ત્યાર પછી તેમના નામે અનેકોનો ઉદ્ધાર કર્યો છે. કૃષ્ણ પૃથ્વી ઉપર વિરાજેલા ત્યારે તેમણે જે જીવોનો ઉદ્ધાર કર્યો તેના કરતાં તેના નામે અનેકોને તાર્યા છે. મોટામાં મોટું પાપ કયું? આપણને ઈશ્વરના નામમાં નિષ્ઠા નથી તે. નામ સાધન સરળ છે. ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. ભાગવતનો આશ્રય એ નામનો આશ્રય. ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને છે. આત્મદેવ ભાગવતનો આશ્રય કરી દસમસ્કંદનો પાઠ કરતો હતો. કેવળ દસમસ્કંદના પાઠથી તેને મુક્તિ મળી છે. સંસ્કૃતનું જ્ઞાન હોય તો રોજ દસમસ્કંદનો, વિષ્ણુ સહસ્ત્રનામનો, શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો. પાઠ અર્થજ્ઞાન સાથે કરો. અર્થજ્ઞાન વગરનો પાઠ અધમ પાઠ છે. પ્રભુ જલ્દી કૃપા કરતા નથી કારણ તમે તેના માટે દુઃખ સહન કરતા નથી. જીવ દુઃખ સહન કરવા ઈચ્છતો નથી તેના માટે દુઃખ સહન કરો. સ્વેચ્છાથી દુઃખ સહન કરે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી. આત્મદેવ એક આસને 10-12 કલાક બેસતા. એક આસને બેસો. જ્ઞાનીઓને સમાધિમાં જે આનંદ મળે છે તેવો આનંદ તમને કથામાં મળશે. જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે તેમ વિચારો તો આનંદ આવશે. વિચાર કરો, મારું મન ઈશ્વરમાં તરબોળ થયું છે. દ્રશ્યમાંથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર થાય તો મનનો નિરોધ થાય અને આનંદ પ્રગટે.
ગોકર્ણને લાગ્યું કે ધુંધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે, એટલે તેઓ પણ વનમાં જાય છે. આ બાજુ ધુંધુકારી વેશ્યાઓને રાજી કરવા ચોરીઓ કરવા લાગ્યો. સૂતજી સાવધાન કરે છે. એક એક ઇન્દ્રિયનો જીવ ધણી છે, પરંતુ ઇન્દ્રિય જીવનો ધણી થાય, મનુષ્ય ઇન્દ્રિયને આધીન થાય તો તેનું જીવન બગડે છે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે થાય છે અને વિખૂટો પડે ત્યારે મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખી થાય છે અને વિખૂટો પડે ત્યારે દુઃખી થાય છે. મનસુખાની કથા આગળ આવશે. જીવ માત્ર મનસુખા છે. ધુંધુકારી અનર્થથી અર્થોપાર્જન કરે છે. તે રાજાને ઘેર ચોરી કરવા ગયો. દાગીનાઓ લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓ વિચાર કરે છે, આ જીવ તો રહેશે તો જરૂર કોઈ દિવસ પકડાઈ જશું તો રાજા બધું ધન લઈ લેશે. આને સજા થશે અને અમને પણ સજા થશે, માટે આને મારી નાખીએ. વેશ્યાઓએ ધુંધુકારીને દોરડા વડે બાંધ્યો, ગળે ફાંસો આપ્યો. ધુંધુકારી મરતો નથી. અતિ પાપીને જલ્દી મોત આવતું નથી. વેશ્યાઓ બળતા અંગારા ધુંધુકારીના મોઢામાં નાખે છે અને તેને મારી નાખે છે. પંચ વિષયો અંતકાળે જીવને એવી રીતે મારે છે. પંચેન્દ્રિયો અંતકાળમાં જીવને મારે છે ત્યારે આ જીવાત્મા તરફડે છે. વેશ્યાઓએ તેના શરીરને તે પછી દાટી દીધું. શરીરને અગ્નિસંસ્કાર પણ વેશ્યાઓએ કર્યો નહીં. જેના ચારિત્રને જોતા ઘૃણા આવે તે ધુંધુકારી છે. ધુંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત બન્યો. પાપી જ પ્રેત બને છે. પાપી યમપુરીમાં પણ જતો નથી, તે પ્રેત બને છે. ગોકર્ણે ધુંધુકારીના મરણના સમાચાર સાંભળ્યા. તેઓ ગયાજીમાં આવ્યા છે. ગોકર્ણે ધુંધુકારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ છે. ત્યાં વિષ્ણુપાદ છે. તેની કથા એવી છે કે ગયાસુર કરીને એક રાક્ષસ હતો. તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ કહ્યું કે વરદાન માગ. તે બ્રહ્માને કહે છે કે તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસે કાંઈ માગવું હોય તો માગો. તેની તપશ્ચર્યામાંથી દેવો ગભરાયા અને અસુર કેમ મરશે? બ્રહ્માએ વિચાર્યું કે આના શરીર ઉપર લાંબા કાળ સુધી યજ્ઞ કરીશું તો અસુર મરશે. એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેનું શરીર માગ્યું. યજ્ઞકુંડ ગયાસુરની છાતી ઉપર કરવામાં આવેલો. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગયાસુર મર્યો નહીં. યજ્ઞની પૂર્ણાહુતિ કર્યા પછી તે ઉઠવા ગયો. બ્રહ્મા ચિંતાતુર બન્યા. બ્રહ્માને બીક લાગે છે. બ્રહ્માએ ભગવાનને યાદ કર્યા. તેમણે નારાયણનું ધ્યાન ધર્યું. નારાયણ ભગવાન પ્રગટ થયા અને ગયાસુરની છાતીમાં 2 ચરણો પધરાવ્યા. ગયાસુરે મરતી વેળા ભગવાન પાસે વરદાન માગ્યું. આ ગયામાં જે કોઈ શ્રાદ્ધ કરે તેના પિતૃઓની મુક્તિ થાય. તારા શરીર ઉપર જે પિંડદાન કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે, તેવું વરદાન ભગવાને ગયાસુરને આપ્યું. ભગવાને ગયાસુરને મુક્તિ આપી અને વરદાન આપ્યું, માટે ગયાજીમાં જે પિતૃશ્રાદ્ધ કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. ગોકર્ણ તે પછી ઘેર આવ્યા છે. ત્યાં તેણે રાત્રે કોઈના રુદનનો અવાજ સંભળાયો. મનુષ્ય પાપ કરે છે ત્યારે હસે છે. પાપની સજા ભોગવવાનો વખત આવે છે ત્યારે તે રડે છે. એક જ મા બાપના પુત્ર હોવા છતાં ગોકર્ણ દેવ થયા છે અને ધુંધુકારી પ્રેત બન્યો છે. દેવ થવું કે પ્રેત થવું તે તમારા હાથમાં છે. ગોકર્ણ પૂછે છે, તું કોણ છે? તારી આ દશા કેમ થઈ? તું ભૂત પિશાચ કે રાક્ષસ છે? પ્રેત બોલ્યું, હું તમારો ભાઈ ધુંધુકારી છું. મેં બહુ પાપો કર્યા છે, તેથી મારી આ દશા થઈ છે. મને પ્રેત યોનિ મળી છે. ગોકર્ણે કહ્યું, તારી પાછળ મેં ગયાજીમાં પિંડદાન કર્યું, તેમ છતાં તું પ્રેત યોનિથી મુક્ત કેમ ન થયો? પ્રેત બોલ્યો, ગમે તેટલા સેંકડો ગયા શ્રાદ્ધ કરો પણ મને મુક્તિ મળવાની નથી. એકલું શ્રાદ્ધ ઉદ્ધાર કરી શકે નહીં. ગોકર્ણે પૂછ્યું, તને સદગતિ કેવી રીતે મળશે? શું કરવું? વિચારીને કહે છે, આ માટે આવતીકાલે સૂર્યનારાયણને હું પૂછી જોઈશ. બીજા દિવસે ગોકર્ણે સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યો છે. અર્ધ્ય આપી સૂર્યનારાયણને કહે છે, મહારાજ ઊભા રહો. સૂર્યનારાયણ ઊભા રહ્યા છે. આ ત્રિકાળ સંધ્યાનું ફળ છે. બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કદી ન છોડે. ત્રિકાળ સંધ્યા કરનારો કદી મૂર્ખ રહેતો નથી, દરિદ્રી રહેતો નથી. સૂર્યનારાયણે પૂછ્યું, કેમ? મારું શું કામ છે? ગોકર્ણ
કહે, મારા ભાઈનો ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો. સૂર્યનારાયણ, તમારા ભાઈને સદગતિ મળે તેવી ઈચ્છા હોય તો ભાગવત સૂર્યનારાયણ કહે, તમારા ભાઈને સદગતિ મળે તેવી ઈચ્છા હોય તો ભાગવતની વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય તેને ભાગવત મુક્તિ અપાવે છે. ભાગવત શાસ્ત્ર મુક્તિ શાસ્ત્ર છે. ભાગવતથી મુક્તિ મળી શકે છે. ધુંધુકારીને પાપમાંથી છોડાવવા ગોકર્ણે ભાગવત સપ્તાહ પારાયણ કર્યું. ધુંધુકારી ત્યાં આવ્યો. તેને બેસવાની જગ્યા મળી નહીં, એટલે 7 ગાંઠવાળા વાંસમાં તેણે પ્રવેશ કર્યો. રોજ એક એમ વાંસની 7 ગાંઠો તૂટી. 7મે દિવસે પરીક્ષિત મોક્ષની કથા કહી. વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કરી તે બોલ્યો, ભાઈ, તે પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી છે. ધન્ય છે ભાગવત કથાને. જડ વાંસની ગાંઠો તૂટી જાય તો ચેતનની ગાંઠ ન છૂટે. લગ્નમાં પણ 2 જણાની ગાંઠ બાંધવામાં આવે છે. પતિ પત્નીનો સ્નેહ ગાઢ છે, તે છૂટવી કઠણ છે. પરમાત્માની સેવા કરવા એકબીજાને સાથ આપ્યો છે, તેમ માની પતિ પત્ની વર્તે તો સુખી થાય. પરમાત્માની સેવા કરવા એકબીજાને સાથ આપ્યો છે, તેમ માની પતિ પત્ની સેવા કરે અને એ રીતે વર્તે તો સુખી થાય. વાસમાં એટલે વાસનામાં ધુંધુકારી રહ્યો હતો. વાસની 7 ગાંઠો એટલે વાસનાની 7 ગાંઠો. વાસના જ પુનર્જન્મનું કારણ બને છે. તેથી વાસનાનો નાશ કરો. વાસના ઉપર વિજય એ જ સુખી થવાનો ઉપાય છે, માર્ગ છે. મનુષ્યને મોહ છૂટતો નથી. 7 પ્રકારની વાસના અથવા આસક્તિ છે. સ્ત્રીમાં કે પુરુષમાં આસક્તિ, પુત્રમાં કે પુત્રીમાં આસક્તિ, ધંધામાં આસક્તિ, દ્રવ્યમાં આસક્તિ, કુટુંબની આસક્તિ, ઘરની આસક્તિ, ગામની આસક્તિ. આ આસક્તિનો ત્યાગ કરો. શાસ્ત્રમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યાને 7 ગાંઠ બતાવી છે. આ 7 ગાંઠોમાં જીવ બંધાયેલો છે, તેમાંથી તેને છોડાવવાનો છે. વાંસ એ વાસનાનું સ્વરૂપ છે. જીવ વાસનામાં રહેલો છે. જીવમાં જીવભાવ વાસનામાંથી આવ્યો છે. તે નિષ્કામ ભાવથી સકામ બન્યો. આ વાસનાઓથી ગ્રંથિઓને ન છોડે ત્યાં સુધી તેનામાંથી જીવભાવ જતો નથી. ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક ગાંઠ તૂટે છે. ભાગવત કથાથી આ ગાંઠો તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધે એટલે આ આસક્તિઓની ગાંઠ છૂટી જાય. ભગવાનના નામનો જપ કરશો તે એકલો જ સાચો છે એમ માની નિત્ય તેનું સ્મરણ કરશો. ભગવાનના નામનો જપ કરશો તે એકલો જ સાચો છે એમ માની નિત્ય તેનું સ્મરણ કરો તો વાસનાની ગાંઠ છૂટશે. એક ગૃહસ્થનો નિયમ કે 12 વર્ષથી ભગવાનની કથા સાંભળે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે. એક દિવસ શેઠને બહાર ગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમનો ભંગ કેમ થાય? તેમણે બ્રાહ્મણને કહ્યું, મારાથી કાલે કથા નહીં સંભળાય. નિયમનું શું થશે? બ્રાહ્મણે કહ્યું, તમારા બદલે તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે. ગૃહસ્થે કહ્યું, પરંતુ કથા સાંભળી તેને ક્યાંક સંસાર ઉપરથી વૈરાગ્ય આવી જાય તો? બ્રાહ્મણે કહ્યું, તમે 12 વર્ષથી કથા સાંભળો છો, તમને વૈરાગ્ય ન આવ્યો અને એક દિવસની કથાથી છોકરાનો શું વૈરાગ્ય આવી જશે? કેવી વાત કરો છો તમે? યજમાન કહે છે, અમે રોજ કથા સાંભળીએ છીએ પણ મનની ગાંઠ છોડતા નથી. આવું ન કરો. કથા સાંભળી મનની ગાંઠો છોડો. જીવ સંસાર સુખનો મનથી પણ ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ સિદ્ધ થતી નથી. ભોગ છોડવા નથી અને ભક્તિ કરવી છે, એ કેમ બને? તો ધીરે ધીરે સ્વભાવને સુધારજો. સ્વભાવ સુધરે ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે. જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા એ ભાગવતની કથા છે. પરમાત્માના ચરણનો આશ્રય લઈ મહાપાપી ધુંધુકારી દેવ જેવો બન્યો છે. ધુંધુકારી બોલ્યો છે કે આ કથાથી મારા જેવા પાપીને પણ પરમગતિ પ્રાપ્ત થઈ છે. ધુંધુકારીને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા. ગોકર્ણ પાર્ષદોને પ્રશ્ન પૂછે છે, એકલા ધુંધુકારી માટે વિમાન લાવ્યા? બીજા કોઈ માટે વિમાન કેમ ન લાવ્યા? પાર્ષદ કહે છે કે તે આસને બેસતો, ઉપવાસ કરતો અને કથાનું રોજ મનન કરતો. પ્રભુના ચરણમાં મનથી નિવાસ કરો એ ઉપવાસ. મોરિયો ખાવાથી કંઈ પૂર્ણ ઉપવાસ થતો નથી. કથા સાંભળવાથી એકલા ધુંધુકારીને જ કેમ મુક્તિ મળી? કથા ધુંધુકારીની જેમ સાંભળવી જોઈએ. તેણે કથાનું મનન અને નિધિધ્યાસન કર્યું એટલે મુક્તિ મળી. શ્રવણ, મનન અને નિધિધ્યાસનથી
જ્ઞાન દૃઢ થાય છે. દૃઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે. તે રીતે બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સંદેહયુક્ત મંત્ર વ્યર્થ છે અને વ્યગ્રચિત્તે કરેલા જપનું પણ કાંઈ ફળ મળતું નથી. સંદેહ કરવાથી, મંત્ર અને ચિત્તમાં અહીં તહીં ભટકવાથી જપ ફળદાયી થતા નથી. કથામાં બેઠા હોય પણ મન ન હોય તો એ શ્રવણ શું કામનું? તે ફળદાયી થતું નથી. કથા સાંભળતી વખતે તન, મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. દેહ ગેહાત્મ વિસ્મૃતિથી કથા સાંભળવી, તન્મયતાથી કથા સાંભળવી જોઈએ. હું ઈશ્વર સાથે તન્મય થવા માટે બેઠો છું એવી ભાવના રાખો. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક ગણાય. કથા સાંભળી જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. ભગવાનની કથા સાંભળ્યા પછી તેમાંથી કંઈક લઈ જાઓ. કથાનો એકાદ શબ્દ પણ મનમાં કોતરી રાખો તો જીવનનો ઉદ્ધાર થશે. મારા પાછળ છોકરાઓ ભાગવત સપ્તાહ બેસાડે તેવી ઈચ્છા રાખવી યોગ્ય નથી, પણ જીવતા જ ભાગવતમય જીવન જીવો તે ઉત્તમ છે. બધાને ખાતરી થાય કે ધુંધુકારીની જેમ અમે કથા સાંભળી નહીં, તેથી અમને તેમના જેવી ગતિ મળી નહીં. કથાનું મનન કરો તો તે ઉત્તમ છે, પણ તે વગર કથા સાંભળો તો પણ લાભ તો છે જ. તે પછી શ્રાવણ માસમાં ગોકર્ણે ફરીથી બીજી વાર આ અનુસાર કથા કહી સર્વનો ઉદ્ધાર થયો. તે વખતે ભક્તિ મહારાણી ત્યાં પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્યને લઈને ત્યાં પધાર્યા છે. કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે છે. જ્ઞાન વૈરાગ્ય વિના ભક્તિ કરે તો મુક્તિ મળતી નથી. ભક્તિ મહારાણી આનંદિત થયા અને જ્ઞાન વૈરાગ્ય સાથે નૃત્ય કરવા લાગ્યા. મૂર્છિત થયેલા એટલે કે ક્ષીણ થયેલા વૈરાગ્યને પુષ્ટ કરવા, જાગૃત કરવા, યુવાન કરવા ભાગવતની કથા છે. ગોકર્ણના સભામંડળમાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું, હું તમારી કથા કીર્તનથી પ્રસન્ન થયો છું. મને આનંદ થયો છે. તમે કાંઈ વરદાન માગો. તે વખતે સનતકુમારો કહે છે કે જે મનુષ્યો શ્રીકૃષ્ણ કથા કરે, કીર્તન કરે તેવા વૈષ્ણવોના હૃદયમાં આપ બિરાજો. સર્વને સદગતિ મળી છે. જે આનંદ વૈકુંઠમાં મળે છે તે જ આનંદ ભાગવત કથામાં મળે છે. પરંતુ જો તે પ્રેમપૂર્વક કરવામાં કે સાંભળવામાં આવે તો, જો કથામાં જગતની વિસ્મૃતિ થાય તો. ભાગવત એવો ગ્રંથ નથી કે મર્યા પછી મુક્તિ અપાવે, તે તો મર્યા પહેલાં મુક્તિ અપાવે છે. મુક્તિ પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર છે ભાગવત. વેદાંતના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજીએ આ મહાત્મ્યમાં ભરી દીધા છે. 6થો અધ્યાય વિધિનો છે. સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો દિવ્ય બને છે. સત્કર્મને કાળનો નિયમ નથી. સત્યનારાયણની કથામાં પણ કહ્યું છે કે યસ્મિન કસ્મિન દિને, છેવટે કથા કરો. સત્કાર્યને તુરત કરો, એને કદાપી મુલતવી રાખવું નહીં. ધર્મરાજા પાસે એક યાચક દાન માગવા આવ્યો. ધર્મરાજાએ તેને બીજે દિવસે આવવા કહ્યું. આ વાત ભીમસેને સાંભળી એટલે તરત જ તે વિજય દુદુંભી વગાડવા લાગ્યો. બધાને લાગ્યું કે આ ભીમસેનનું ખસી તો ગયું નથી ને? આ વિજય દુદુંભી તો વિજય થયો હોય ત્યારે જ વગાડવામાં આવે છે. ભીમને કારણ પૂછ્યું, વિજય દુદુંભી કેમ વગાડે છે? ભીમે જણાવ્યું, આજે મોટાભાઈએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. મોટાભાઈ ધર્મરાજાને ખબર પડી ગઈ છે કે પોતે આવતીકાલ સુધી જીવવાના જ છે. તેઓએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, તેથી તેના વિજયમાં દુદુંભી વગાડું છું. ધર્મરાજાને પોતાની ભૂલ સમજાઈ. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. યાચકને તુરત પાછો બોલાવ્યો અને યથાયોગ્ય દાન આપ્યું. માટે સત્કાર્ય તુરત કરો. ભાગવત એ ભવરોગની દવા છે. જીવ માત્રને રોગ થયો છે. જીવને ઈશ્વરનો વિયોગ એ મોટામાં મોટો રોગ છે. તે રોગના નાશ માટે ભાગવતનો આશ્રય કરો. કૃષ્ણ વિયોગરૂપી રોગને દૂર કરવાની દવા આ ભાગવત શાસ્ત્ર છે. પણ દવામાં જેમ ચરી પાડવા જોઈએ તેમ કથામાં તેની વિધિ જાળવવી જોઈએ. શુભ મુહૂર્તે કથાનો આરંભ કરવો જોઈએ. વક્તાના લક્ષણો બતાવ્યા. વિરક્તપણું એ પહેલું લક્ષણ બતાવ્યું છે. સુખદેવજી પણ જગતને જોતા હતા પણ નિર્વિકાર હતા.
આપણે જગતને જોઈએ છીએ ત્યારે આંખમાં વિકાર આવે છે. સુખદેવજી બ્રહ્મદ્રષ્ટિ રાખતા હતા. દરેક સ્ત્રી પુરુષને ભગવત ભાવથી જોતા હતા. દરેક સ્ત્રી પુરુષને ભગવત ભાવથી જુઓ. સૂતજી સાવધાન કરે છે. વૈરાગ્ય એટલે શું? ભોગના અનેક પદાર્થો મળે તેમ છતાં જેનું મન તેમાં નહીં જાય તે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? ભોગના અનેક પદાર્થો મળે તેમ છતાં જેનું મન તેમાં નહીં જાય તે વૈરાગ્ય. જગતને છોડવાની જરૂર નથી, પણ જગતને તમે જે દ્રષ્ટિથી જુઓ છો તેને છોડવાની જરૂર છે. જગતને કામ દ્રષ્ટિથી, ભોગ દ્રષ્ટિથી ન જુઓ. દોષ દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી. ઉપદેશ આપનાર બ્રાહ્મણ હોવો જોઈએ. વક્તા ધીર ગંભીર હોવા જોઈએ. દ્રષ્ટાંત કુશળ હોવા જોઈએ. છેલ્લું લક્ષણ બતાવ્યું છે કે વક્તા અતિ નિઃસ્પૃશ્ય હોવા જોઈએ. દ્રવ્યનો મોહ છૂટે છે, પણ કીર્તિનો મોહ છૂટતો નથી. જીવ કીર્તિનો મોહ રાખે છે. જે મનુષ્ય કીર્તિના મોહમાં ફસાય તે ભક્તિ કરી શકતું નથી. કથામાં બેસો ત્યારે સંસારથી અલગ થઈ જાઓ. કથામાં આવીને ઘર દુકાનનો વિચાર કરે તેનું મન બગડે છે. કથા મંડપમાં બીજા વિચાર કરવા નહીં. સર્વ પ્રકારની ચિંતા છોડીને કથામાં બેસો. વક્તા શ્રોતા મનથી, આંખથી, વાણીથી, પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળે. ઉર્ધ્વરેતા થયા વગર મન સ્થિર થતું નથી. ઉર્ધ્વરેતા બ્રહ્મચર્ય પાળવાથી થવાય છે. ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે. વક્તા શ્રોતા ક્રોધ ન કરે. વિધિપૂર્વક કથા શ્રવણ કરવાથી તેનું ફળ મળે છે. કથા શ્રવણ કરનાર વૈષ્ણવો યમપુરીમાં જતા નથી, તેઓ વૈકુંઠમાં જાય છે. જે ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે. ભાગવત એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. ભગવાનનું વાડમય સ્વરૂપ છે. વેદાંતમાં અધિકાર અધિકારીની બહુ ચર્ચા કરવામાં આવી છે. વેદાંતાધિકાર સર્વને નથી. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, સામાદિષડ સંપત્તિ, ઇહામૃત ફળભોગ વિરાગ વિના વેદાંતિકાર નથી. વેદોના 3 વિભાગ કરવામાં આવ્યા છે: કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડ. તે રીતે તેના અધિકારીઓ ઠરાવ્યા છે. ત્યારે ભાગવત સર્વને માટે છે. ભાગવતનો આશ્રય કરશો તો ભાગવત તમને ભગવાનની ગોદમાં બેસાડશે, તમને નિર્ભય અને નિઃસંદેહ બનાવશે. ભાગવતના શ્લોક 18,000 કેમ? 8 પ્રકૃતિના 8 અને 9માં ઈશ્વર એટલે પૂર્ણતા થાય. 9મો આંક પૂર્ણતા દર્શાવે છે. ખાવું કેવી રીતે, બોલવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, પત્ર કેમ લખવું વગેરે બધું ભાગવતમાં બતાવ્યું છે. આ એક જ ગ્રંથનો આશ્રય કરવાથી સઘળું જ્ઞાન મળશે. આ ગ્રંથ પૂર્ણ છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. જગત અને ઈશ્વરનું અને જીવ અને જગતનું, જીવ અને ઈશ્વરનું જ્ઞાન ભાગવતમાંથી મળશે. ભાગવત સાંભળ્યું કેટલું? કે જીવનમાં જેટલું ઉતાર્યું તેટલું. શ્રવણનું મનન કરી આચરણમાં ઉતારો. કેવળ જાણેલું કામ આવશે નહીં, પણ જીવનમાં ઉતારેલું કામ આવશે. ગાંધીજી પણ કહેતા કે 2 મણ જ્ઞાન કરતાં આચરણનું અધોડ શ્રેષ્ઠ છે. પ્રભુના દિવ્ય સદ્ગુણોને જીવનમાં ઉતારો. પૂર્વજન્મનો વિચાર ન કરો. જનક રાજાએ પોતાના પૂર્વજન્મો જોવા ઋષિ યાજ્ઞવલ્ક્ય પાસે માગણી કરી. યાજ્ઞવલ્ક્યે ના કહ્યું, રાજા, તે જોવામાં મજા નથી. છતાં જનક રાજાએ દુરાગ્રહ કર્યો. તે જોવા ઈચ્છા કરી. યાજ્ઞવલ્ક્યે તેને તેના પૂર્વજન્મો બતાવ્યો. જનક રાજાએ જોયું કે પોતાની પત્ની અગાઉના જન્મમાં એક વખત પોતાની માતા હતી. તેઓને દુઃખ થયું. તેથી પૂર્વજન્મના વિચારો ન કરો. આ જન્મ જ સુધારવા પ્રયત્ન કરો. ભગવાન સાથે લગ્ન કરો અને બીજાના લગ્ન પણ કરાવો. તુલસી રાધારાણીનું સ્વરૂપ છે. તુલસી વિવાહ એટલે હું મારા ભગવાન સાથે લગ્ન કરીશ. ચાતુર્માસમાં સંયમ તપ કરો, ત્યાર પછી તુલસી વિવાહ થાય છે. સંયમ પાળો, તપ કરો તો પ્રભુ મળશે. આત્માનો ધર્મ છે પ્રભુની સન્મુખ જવું. હવે આગળ 1લો સ્કંદ શરૂ થશે. જય શ્રી રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.